તો અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ મામલે સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે। આપને જણાવી દઈએ, ખ્યાતિ હોસ્પિટલ મામલે સૌથી મોટા સમાચાર। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે। 5 લોકો જે ફરાર હતા તેમને ઝડપી પડાયા છે। ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ અને પંકિલ પટેલ, રાહુલ જૈનની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, આણંદ વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસથી આ તમામ ઝડપાઈ ચૂક્યા છે। હવે આગળની કાર્યવાહી તેમની પર શરૂ થશે। અત્યાર સુધી ભાગેડું હતા, હાથમાં નહોતા આવતા, ત્યારે સીઆઈડી ક્રાઇમે સરાહનીય કામગીરી કરી છે અને 5 જે આરોપીઓ ફરાર હતા તેમને આખરે ઝડપી પાડ્યા છે। હવે તેમના પર કાયદાકીય કાર્યવાહી શરૂ થશે અને હજી પણ તેમની પાસેથી કેટલી માહિતી એકત્રિત થાય છે તે પણ જોવું રહેશે। ખ્યાતિકાંડના ફરાર 5 આરોપી આખરે ઝડપાઈ ચૂક્યા છે। આણંદ વડોદરા વચ્ચે આવેલા ફાર્મ હાઉસથી ઝડપાયા છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ કૌભાંડ કહી શકાય, મોટું કાંડ કહી શકાય, જેનો ભોગ ગુજરાતની જનતા બની છે। અલગ અલગ જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યા હતા। પ્રોસિજર જે છે તે ફોલો નથી કરવામાં આવી, અમુક પેરામીટર્સ નક્કી કરવામાં આવેલા હોય છે, તે તમામને નેવે મૂકીને આ જ ખ્યાતિ હોસ્પિટલે કાંડ કર્યો છે, જેનો ભોગ ગુજરાતની જનતા બની છે। અમુક લોકોના મોત થયા છે, અમુક લોકો હજી પણ ધક્કા ખાઈ રહ્યા છે અને ફંડ સરકાર પાસેથી ઉઘરાવવાનું ચોક્કસથી આ એક ષડયંત્ર કહી શકાય। જો કે અત્યારે હાલ ખ્યાતિ હોસ્પિટલને આયુષ્માન જે છે તેમાંથી બહાર કાઢવામાં આવ્યું છે, તમામ ફંડ્સ તેના રોકી દેવામાં આવ્યા છે, તપાસ શરૂ કરવામાં આવી છે, કેટલા લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી છે, કઈ જગ્યાએ કેમ્પ કરવામાં આવ્યા છે, કેટલા લોકો આ કાંડનો ભોગ બની ચૂક્યા છે, તમામ માહિતી હવે એકત્રિત કરવામાં આવશે। આ 5 લોકો જે ફરાર છે તે આખરે પકડાઈ ચૂક્યા છે અને તેમની પાસેથી જ જાણવાની કોશિશ કરવામાં આવશે કે કેવી રીતે આ કૌભાંડ તેઓ કાંડ આચરતા હતા અને કેટલા લોકો તેનો ભોગ બની ચૂક્યા છે। લેકિન ડોક્ટર વજીરાણી છે તેઓ હાલ પોલીસ જપ્તામાં છે। તમામ માહિતી તેમના તરફથી પણ મળશે, રિમાન્ડ પણ લેવામાં આવશે અને તમામ જે વાતો છે તે બહાર આવશે તેની ચોક્કસથી ખાતરી પણ ક્યાંક પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટું ઓપરેશન પાર પાડ્યું છે અને 5 જે લોકો ફરાર છે, ફરી વખત આપને નામ જણાવી દઈએ, ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ, પ્રતિક ભટ્ટ, રાહુલ જૈન અને પંકિલ પટેલ। આ લોકોને અમદાવાદ આણંદ વડોદરા વચ્ચેથી ફાર્મ હાઉસથી ઝડપી પાડવામાં આવ્યા છે।